આજરોજ નેરાણા મુકામે શક્તિ સેના દ્વારા આયોજિત સેકન્ડ એમ્બ્યુલન્સનું લોકાર્પણ માં સોનબાઈના આંગણે પૂતીબાના હસ્તે આજે લોકાર્પણ થયું છે। ત્યારે આ લોકાર્પણમાં સૌથી અનન્ય ફાળો એવા માં પૂતીમાએ આશીર્વાદ રૂપે ₹1 લાખનું અનુદાન જાહેર કર્યું છે અને સાથે સાથે આ બંને એમ્બ્યુલન્સ લેવામાં અત્યાર સુધીમાં મહેરના અન્ય દાતાઓએ પણ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે અને પોતાનું યોગ્ય દાન આપ્યું છે। તો આ તકે સૌનો આભાર પણ વ્યક્ત કરું છું અને આજે આ બીજી એમ્બ્યુલન્સના લોકાર્પણ વખતે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ। આજે બગદાણાથી મનજી દાદા પણ સ્પેશિયલી આ ઉપસ્થિત રહ્યા હતા, તેઓના પણ આશીર્વાદ મળ્યા છે, મા પૂતીમાના આશીર્વાદ મળ્યા છે। ઉપસ્થિત મહાનુભાવમાં ભાઈ શ્રી હરબમભાઈ કે જે આપણા સમાજના ભામાસા છે, તેઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ તકે સામતભાઈ ઓડેદરા આ વિસ્તારના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાની અનેરી ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શક્તિ સેનાના આ કાર્યક્રમના 4 ચાંદ લગાવી દીધા છે અને માતાના આશીર્વાદ લઈ અને આજે બીજી આ એમ્બ્યુલન્સ લોકાર્પણ થવા જઈ રહી છે। ત્યારે સમગ્ર મહેર સમાજનું ગૌરવ એવી શક્તિ સેનાએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે, સરાહનીય કાર્ય કર્યું છે। શક્તિ સેનાના આ યુવાનોને સર્વને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વને અભિનંદન પાઠવું છું। આજ રોજ પવિત્ર એવા નેરાણા ધામ મુકામે સમસ્ત મેર સમાજ તેમજ શ્રી મેર શક્તિ સેના દ્વારા જે સમાજને ખૂબ જ ઉપયોગી એવા એમ્બ્યુલન્સનું અને એ પણ બીજી એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું છે। આ પ્રસંગે સમસ્ત મેર સમાજના આગેવાનો જે હાજરી નથી આપી શકાય લોકોએ ત્યાંથી આશીર્વાદ આપ્યા છે અને અહીંયા હાજરમાં આપણા આદરણીય MLA કાંધલભાઈ જાડેજા, સામતભાઈ, અરભમાતા, રાણા બાપા, મેયર સુપ્રીમ કાઉન્સિલ ગાંડા હતા, તેમજ અમારા મહિલા પ્રમુખ હિરલબા જાડેજા અને અમારા પ્રમુખ કરશનભાઈ અને સમસ્ત મેર શક્તિ સેનાની ટીમ 12 જિલ્લાઓમાંથી પણ પ્રમુખો અને ઉપપ્રમુખો અહીંયા ઉપસ્થિત રહ્યા, આજુબાજુના વિસ્તારના મહેમાનો અને સમસ્ત યુવાનો કે જેને આમાં હોશે હોશે ભાગ લીધો અને આનંદ વ્યક્ત કર્યો છે। આથી અમે સમસ્ત મેર શક્તિ સેના જાહેર કરીએ છીએ કે જ્યારે સમસ્ત મેર સમાજ અથવા તો બીજા કોઈ પણ સમાજને એમ્બ્યુલન્સની જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમસ્ત મેર શક્તિ સેનાની એમ્બ્યુલન્સ હંમેશા તત્પર રહેશે। થેન્ક યુ।